પીએમ મોદી વેકેશન માણી રહ્યા છે અને ભારત પેટ્રોલ માટે હેરાન થઈ રહ્યું છે એવું ઘણા બધા લોકોનું કહેવું છે, પણ ખાસ કરીને પીએમ મોદી ઇન્ડિયાની પાવરને અપગ્રેડ કરવામાં લાગ્યા છે અને આપણને સમજ પણ નથી કે પીએમ અત્યારે શું કરી રહ્યા છે. મોદીજી દરેક દેશમાં જઈને કંઈક અને કંઈક એવી ડીલ સિક્યોર કરી રહ્યા છે જે આપણને એક દેશ તરીકે ભવિષ્યમાં ખૂબ જ સ્ટ્રોંગ બનાવશે. અને આપણે પણ જાણીએ છીએ કે કયા કયા દેશમાં ગયા હતા, મેલોડી પણ આપી હતી, મીમ્સ પણ બન્યા હતા અને સૌથી પહેલા તે યુએઈમાં ગયા હતા. તો સૌથી પહેલા આપણે યુએઈની વાત કરીએ. યુએઈમાં જઈને મોદીજીએ 30 બિલિયન બેરલ ઓઇલ ઇમરજન્સી માટે સિક્યોર કરી લીધું. સરળ ભાષામાં સમજાવું તો કાલે થઈ જાય, ઓઇલ રૂટ્સ બંધ થઈ જાય અને ઓઇલ આવવાનું બંધ થઈ જાય તો આપણા પાસે ઇમરજન્સી માટે કેટલું ઓઇલ રિઝર્વ રહેશે જે આપણને નબળા નહીં પાડી શકે. બીજું ખાસ કરીને $5 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે લાવ્યા. લાંબા સમયની સિક્યુરિટી ડીલ અને એલએનજી ડીલ પણ લાવ્યા. ઓવરઓલ જોઈએ તો આવનારા સમય માટે ક્રૂડ ઓઇલ ઇન્ડિયા માટે ઘણું બધું સિક્યોર થઈ જશે. હવે વાત કરીએ આગળના દેશની, જે છે ખાસ કરીને નેધરલેન્ડ. આજની દુનિયામાં જો કોઈ પણ એડવાન્સ સેમિકન્ડક્ટર ચીપ બનાવી હોય તો ખાસ કરીને નેધરલેન્ડની કંપની વગેરે શક્ય જ નથી. આ કંપનીનું નામ છે ASML. ખાસ કરીને ટાટા ગ્રુપ સાથે એક નવી ડીલ સિક્યોર કરી લીધી, જેના કારણે ખાસ કરીને ગુજરાતમાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ બનાવવામાં આવશે. લગભગ $11 બિલિયન આ ઇન્વેસ્ટમેન્ટ હશે. એની મદદથી ખાસ કરીને ઇન્ડિયાને સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમમાં એક નવું પગલું ભરી દીધું છે. હવે ખાસ કરીને AI હોય, સ્માર્ટફોન હોય, વાહનો હોય, સેટેલાઇટ હોય કે મિલિટરી હોય, બધાને સેમિકન્ડક્ટરની જરૂર પડશે. બધું જ ચિપ્સથી ચાલશે અને આ ચિપ્સ ઇકોસિસ્ટમ હવે ભવિષ્યની દુનિયાનું હથિયાર બની ગયું છે અને ઇન્ડિયા તેને લાવવા જઈ રહ્યું છે. આગળ વાત કરીએ સ્વીડનની. સ્વીડન ટેકનોલોજી અને ડિફેન્સમાં પણ પાવરફુલ છે. ખૂબ જ ટેકનિકલ શબ્દોમાં નહીં જાઓ, પણ એટલું સમજી લ્યો કે ઇન્ડિયાએ સ્વીડન સાથે એક એવી ડીલ સાઇન કરી છે જેના કારણે ઇન્ડિયાને ભવિષ્યમાં ઇન્ટરનેટ અને વોરફેર ટેકનોલોજીમાં પોતાને એક મજબૂત પાર્ટનર પોઝિશન મળી ગયું છે. હવે આવી નોર્વેમાં. નોર્વે પાસે દુનિયાનું સૌથી મોટું સોવરેન હેલ્થ ફંડ છે, લગભગ $1.7 ટ્રિલિયન. નોર્વે ઇન્ડિયામાં $100 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ માટે એક ફ્રેમવર્ક સિક્યોર કરી લીધું છે. અહીંયા વાત પૂરી થતી નથી. બંને દેશોએ વચ્ચે એક ખાસ કરીને સ્પેસ એક્સપ્લોરેશન અને એગ્રીમેન્ટ સાઇન કર્યું અને ખાસ કરીને ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ પણ થઈ. પણ સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત શું છે ખબર છે? આર્કેટિક શિપ રૂટ વિશે ચર્ચા ચાલી રહી છે. એટલે કે ખાસ કરીને આર્કેટિકમાં બરફ પીગળવાનો કારણે એક નવો શિપ રૂટ બનવા જઈ રહ્યો છે અને જેમ જેમ દુનિયામાં વોર અને ગ્લોબલ ટેન્શન વધશે તેમ તેમ ખાસ કરીને શિપિંગ રૂટ્સ પણ બદલાતા રહેશે અને ઇન્ડિયાએ પહેલેથી જ ટ્રેડ મેપ પોતાનું એક નવું સિક્યોર કરી લીધું છે, જેના વિશે ચર્ચાઓ ચાલી રહી છે કે ખાસ કરીને મેલોડીજીને મેલોડી આપી હતી અને ધમાકો મચ્યો હતો. ઇટલીમાં જઈને બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થઈ. IMEC એટલે કે ઇન્ડિયા, મિડલ ઈસ્ટ અને યુરોપિયન કોરિડોર. એટલે આ રૂટ દ્વારા ટ્રેડ ખૂબ જ સરળતાથી થઈ શકશે. ઇન્ડિયાએ પોતાની પોઝિશન ગલ્ફ દેશો સાથે પણ મજબૂત બનાવી અને સાથે યુરોપ સાથે પણ. એટલે હવે ઇન્ડિયા ગલ્ફ દેશોને મોકલશે, ગલ્ફ દેશો યુરોપને મોકલશે અને આ ટ્રેડ કોરિડોર ગ્લોબલી એક ખૂબ જ સ્ટ્રોંગ પોઝિશન બનશે. હવે આ બધાથી એક વાત તો ક્લિયર છે કે ઇન્ડિયા પોતાનું એક બહુ જ મોટું મજબૂત ગ્લોબલ નેટવર્ક બનાવી રહ્યું છે. આવા જ મહત્વના વિડીયો જોવા માટે ડિજિટલ અનિરુદ્ધને અત્યારે જ ફોલો કરી લેજો.